પ્રવાસીઓની આકર્ષવા માટે પ્રવાસન ધામ સમા આંબરડી સફારી પાર્કની વ્યવસ્થા વિકસાવવાની માંગ મુલાકાતીઓ કરી રહેલા છે. નજીકમાં આવેલ ખોડિયાર ડેમમાં નૌકાવિહારની વ્યવસ્થા કરવામાં આવે, સાથે જ આંબરડી સફારી પાર્ક ખાતે બસની જગ્યાએ ખુલ્લી જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવે તો કદાચ ધારી શહેર ગુજરાતનું નંબર 1 પર્યટન સ્થળ બની શકે છે. ધારી શહેર એટલે ગીર વિસ્તારમાં દાખલ થવાનું પ્રવેશદ્વાર. અને ગીર વિસ્તારની મુલાકાતે વરસ દરમિયાન અસંખ્ય પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. ગઢધરા ખોડિયાર મંદિર, ગઢધરા ખોડિયાર ડેમ, આંબરડી સફારી પાર્ક આ બધા ફરવાલાયક, માણવાલાયક અને જોવાલાયક સ્થળોનો વિકાસ પણ ખૂબ જ જરૂરી છે. વિકાસ કરવામાં આવે તો કદાચ ધારી શહેરના વેપાર ધંધા રોજગાર પણ વધી શકે છે. ધારી શહેરથી 60 કિલોમીટર દૂર આવેલ અમરેલી જિલ્લાની આન બાન અને શાન એટલે કે આંબરડી સફારી પાર્ક. તહેવારોની સિઝન ચાલી રહેલ છે ત્યારે આ આંબરડી સફારી પાર્ક ખાતે ગુજરાતભરના પ્રવાસીઓ હાલ આંબરડી સફારી પાર્ક ખાતે આવી પહોંચ્યા છે. 4 વ્હીલ કારોનું આ પાર્કિંગ પણ જાણે કે આજે ટૂંકું પડી રહેલ છે. લોકો મન ભરીને સિંહોના દર્શન કરી રહેલ છે, જેમાંથી કોઈ પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની મુલાકાતને એક યાદગાર સંભાળના સમાન ગણાવી રહેલા છે, તો કોઈ પ્રવાસી નારાજ પણ જણાઈ રહેલ છે. વન વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ બસમાં બેસીને જ્યારે પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની અંદર જાય છે ત્યારે તેઓને પૂરતા સિંહો જોવા મળતા નથી. સાથોસાથ બીજા અન્ય વન્ય પ્રાણીઓ પણ આંબરડી સફારી પાર્કમાં નથી એવું પ્રવાસીઓ જણાવી રહેલા છે. તો કોઈ પ્રવાસી બસને બદલે જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો સારું કહેવાય એવું પણ જણાવી રહેલા છે. હવે જાણો પ્રવાસીઓ શું કહી રહેલા છે. રિપોર્ટર સંજય વાળા, ધારી.